હેલો ને આપનું સ્વાગત છે અમારા પોડકાસ્ટમાં। આજે આપણે એક ખૂબ જ મહત્વપૂર્ણ અને રસપ્રદ વિષય પર ચર્ચા કરીશું, ગ્રામસભા। સાચું છે। ગ્રામસભા એ ગ્રામ સ્તરે પંચાયત વિસ્તારમના ગામની એક એવી સંસ્થા છે જે મતદાર યાદીમાં નોંધાયેલા લોકો દ્વારા બનાવવામાં આવે છે। બિલકુલ, આથી ગામમાં મતદાર યાદીમાં નામ ધરાવે છે તેઓ બધા જ ગ્રામસભાના સભ્ય ગણાય છે। આ એક એવી વાત છે જે દરેકને સમજવી જોઈએ। હવે ગામની પંચાયત અને તેના કાર્યની વાત કરીએ। પંચાયત વિસ્તાર એટલે પંચાયતનો પ્રાદેશિક વિસ્તાર અને ગ્રામસભાને પંચાયતી રાજના પાયાના એકમ તરીકે માનવામાં આવે છે। હા, અને સૌરાષ્ટ્ર રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી ઉચ્છંગરાય ઢેબરે જણાવ્યું હતું કે ગ્રામસભા એ પંચાયતી રાજની ગંગોત્રી છે। આ ખૂબ જ મહત્વપૂર્ણ ઉલ્લેખ છે। અને જયપ્રકાશ નારાયણનો ઉલ્લેખ પણ નોંધપાત્ર છે, જ્યાં તેમણે કહ્યું હતું કે ગ્રામ પંચાયત અને ગ્રામસભા વચ્ચે મંત્રીમંડળ અને ધારાસભા જેવો સંબંધ હોવો જોઈએ। સાચું છે। આથી ભારતના બંધારણમાં આર્ટિકલ 245A માં ગ્રામસભાનો ઉલ્લેખ થયો છે। આ આર્ટિકલના થકી ગ્રામસભાને કેટલીક સત્તાઓ આપવામાં આવી છે। બિલકુલ, 2010માં ભારત સરકારે આ વર્ષે ગ્રામસભા વર્ષ જાહેર કર્યું હતું। આથી આ સંસ્થા અને તેની મહત્વતા વધારવામાં મદદ મળી। અને સૌથી રસપ્રદ વાત એ છે કે બંધારણમાં ઉલ્લેખ છે કે ગ્રામસભા એવી સત્તાઓનો ઉપયોગ કરી શકે છે જે રાજ્યના વિધાનમંડળે કાયદા દ્વારા જોગવાઈ કરી હોય। અને એક મહત્વપૂર્ણ મુદ્દો એ છે કે ગ્રામસભા દ્વારા લેવાયેલ નિર્ણય પોતાના સિવાય અન્ય કોઈ સંસ્થા દ્વારા રદ કરી શકાય નહીં। એવું જ છે। આથી ગ્રામસભાનું મહત્વ અને શક્તિને સમજો। આથી મિત્રો, આજે અમે ગ્રામસભાની મહત્વતા અને તેની રચના વિશે ચર્ચા કરી છે। સાચું છે। આશા છે કે તમે આ ચર્ચામાંથી ઘણું શીખ્યું હશે। આથી આગળ વધીને ગ્રામસભાના મહત્વને સમજવા પ્રયત્ન કરીએ। તમારો ખૂબ આભાર। અને જો તમને અમારા